શું તમારી રાશિ કન્યા છે? શું તમે રાત અને દિવસ જોયા વગર કાળી મજૂરી કરીને થાકી ગયા છો, છતાં પણ મહિનાના અંતે તમારા હાથમાં કંઈ જ બચતું નથી? પૈસા આવે છે ખરા, પણ ક્યાં રસ્તેથી આવીને ક્યાં રસ્તે વપરાઈ જાય છે તેની તમને પોતાને પણ ખબર જ નથી પડતી. શું તમને એવો અહેસાસ થાય છે કે તમે દુનિયાના દરેક માણસનું ભલું ઈચ્છો છો, લોકોની મદદ કરવા માટે હંમેશા આગળ રહો છો, છતાં પણ જ્યારે તમને જરૂર પડે છે ત્યારે તમારી આસપાસ કોઈ ઊભું રહેતું નથી? જો આ બધું તમારી સાથે થઈ રહ્યું છે તો આ વિડિયો માત્ર ને માત્ર તમારા માટે જ છે. હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની અને તમારી સૌની માનીતી ચેનલ મહાદેવ વાસ્તુમાં. મિત્રો, કન્યા રાશિના લોકો દિલના સોના જેવા સોખા હોય છે. તેમના મનમાં કોઈના માટે ચળ કપટ કે દ્વેષ નથી હોતો. તેઓ ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતા, છતાં પણ આ સ્વાર્થી દુનિયા તેમને જ સૌથી વધુ દુઃખ આપે છે. આજે આપણે કોઈ પોઈન્ટ્સ કે લિસ્ટની વાત નથી કરવી, પરંતુ એક એવી સીધી અને સરળ વાત કરવી છે જે સીધી તમારા હૃદયમાં ઉતરશે. આજે આપણે એવી 30 ભૂલો વિશે એકદમ વિગતવાર વાત કરીશું જે અજાણતા જ કન્યા રાશિના લોકોના જીવનમાં ઘર કરી જાય છે અને તેમને આખી જિંદગી ગરીબી, પરેશાન અને દુઃખી રાખે છે. આ વિડિયો પૂરો જોજો, કારણ કે કોને ખબર, આમાંની કઈ એક ભૂલ તમારા ભાગ્ય રોકીને બેઠી હોય અને કદાચ આજનો આ વિડિયો તમારા જીવનની દિશા બદલી નાખે. મારા વાલા કન્યા રાશિના ભાઈઓ અને બહેનો, તમારી રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. બુધ એટલે બુદ્ધિનો દેવતા. એમાં કોઈ શંકા નથી કે તમે લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને ચતુર છો. તમારી પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર છે, પણ તમારી સૌથી પહેલી અને મોટી નબળાઈ એ છે કે તમે દરેક બાબતમાં જરૂર કરતાં વધારે વિચારો છો. તમારું મન એક સેકન્ડ માટે પણ શાંત નથી રહેતું. રાત્રે સૂવા જાઓ ત્યારે પણ મગજમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હોય છે. બધું જ એકદમ પરફેક્ટ અને ચોકચાઈથી કરવાના ચક્કરમાં તમે એટલો બધો સમય કાઢી નાખો છો કે યોગ્ય સમયે સાચો નિર્ણય લઈ જ શકતા નથી. સમય તમારા હાથમાંથી રેતીની જેમ સરકી જાય છે અને જ્યારે તમે નિર્ણય લો છો ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. તમારું હૃદય એટલું બધું કોમળ અને માયાળું છે કે કોઈ માણસ તમારી સામે આવીને બે આંસુ પાડે કે રડીને પોતાની તકલીફ કહે એટલે તમે તમારું બધું જ ભૂલીને તેની મદદ કરવા તૈયાર થઈ જાઓ છો. તમે સામેવાળા વ્યક્તિ પર આંખો બંધ કરીને ભરોસો કરી લો છો અને તમારી પોતાની બચત, જે તમે તમારા મુશ્કેલ સમય માટે સાચવી રાખી હોય છે, તે પણ તમે તેને ઉછીની આપી દો છો. પણ ખરાબ નસીબ જુઓ કે જ્યારે તમારે એ પૈસા પાછા માગવાનો સમય આવે છે ત્યારે એ જ લોકો તમને ઓળખવાનો પણ ઇનકાર કરી દે છે, અથવા તો એવા બહાના કાઢે છે કે તમને જ શરમ આવી જાય. આ ઉછીના આપેલા પૈસા તમારા ઘરમાં ક્યારેય પાછા નથી આવતા અને તમે આર્થિક રીતે તૂટી જાઓ છો. આ તો થઈ તમારા સ્વભાવની વાત, પણ કેટલીક ભૂલો એવી છે તમારા ઘરના વાસ્તુ સાથે જોડાયેલી છે અને તે સીધી લક્ષ્મી માતાને નારાજ કરે છે. કન્યા રાશિના લોકોને જૂની વસ્તુઓ સાથે બહુ લગાવ હોય છે. આ લગાવના કારણે તમે ઘરમાં નકામો ભંગાર, તૂટેલા વાસણો, બંધ પડેલી ઘડિયાળો કે જૂના ફાટેલા કપડાં સાચવી રાખો છો. તમને એમ હોય છે કે ક્યારેક ભવિષ્યમાં આ વસ્તુ કામ લાગશે, પણ વાસ્તુશાસ્ત્ર મુજબ આ નકામો ભંગાર ઘરમાં નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવિટી પેદા કરે છે, જે તમારી કમાણીને ખાઈ જાય છે. બીજી એક મોટી ભૂલ એ છે કે તમે ઘરના ઈશાન ખૂણામાં જે ભગવાનની અને પવિત્રતાની જગ્યા છે ત્યાં અજાણતા જ સાવરણી, ડસ્ટબિન કે કચરો ભેગો થવા દો છો. જ્યાં ગંદકી હોય ત્યાં મહાદેવ કે લક્ષ્મીજી ક્યારેય વાસ નથી કરતા. ઘણા લોકો સાંજના સમયે જ્યારે ગોધૂલી વેળા હોય અને ભગવાન ઘરમાં પધારવાનો સમય હોય ત્યારે ઘરના મુખ્ય દરવાજે અંધારું રાખે છે.
મુખ્ય દરવાજો એ તમારા ભાગ્યનું પ્રવેશ દ્વાર છે. જો ત્યાં જ અંધારું હશે તો ખુશીઓ અને સમૃદ્ધિ ઘરમાં કઈ રીતે આવશે? તમારે રોજ સાંજે તમારા આંગણામાં કે મુખ્ય દરવાજે એક નાનો દીવો જરૂર કરવો જોઈએ. નાણાકીય બાબતોમાં તમારી સમજણ સારી હોવા છતાં તમે એક બહુ મોટી ભૂલ કરો છો, અને તે છે તમારી કમાણી અને ખર્ચનો કોઈ ચોક્કસ હિસાબ ન રાખવો. ખિસ્સામાં પૈસા આવે એટલે તમે તેને ગમે તેમ વાપરી નાખો છો. ક્યારેક સમાજમાં સારું દેખાડવા માટે કે બીજાની દેખાદેખીમાં તમે એવા મોટા ખર્ચા કરી બેસો છો જેની તમારે કોઈ જ જરૂર ન હતી. મોંઘા મોબાઈલ કે બ્રાન્ડેડ કપડાં પાછળ પૈસા ઉડાડીને તમે અંદરથી તો ખાલી જ રહી જાઓ છો. આ બધાની પાછળનું એક મોટું કારણ એ છે કે તમે પોતાની જાતને હંમેશા બીજા કરતાં ઓછી આંકો છો. તમારામાં ગમે તેટલી આવડત હોય, પણ તમારા મનમાં ક્યાંક ને ક્યાંક એવો ડર છુપાયેલો હોય છે કે હું આ નહીં કરી શકું અથવા હું આને લાયક નથી. તમારો આ આત્મવિશ્વાસનો અભાવ જ તમારી પ્રગતિના રસ્તામાં સૌથી મોટો પથ્થર બનીને ઊભો રહે છે. તમે સ્વભાવે પરોપકારી છો, અને તેથી જ તમે ઘણીવાર વગર માંગે લોકોને સાચી અને સારી સલાહ આપવા પહોંચી જાઓ છો. તમે તો સામેવાળાના ભલા માટે જ કહેતા હોવ છો, પણ આજની આ દુનિયામાં સાચું કોઈને ગમતું નથી. પરિણામે તમે લોકોની નજરમાં ખરાબ બની જાઓ છો, અને તમારા જ સંબંધો બગડે છે. આ ઉપરાંત કન્યા રાશિના લોકોને નાની નાની વાતોમાં ખૂબ જ જલ્દી ગુસ્સો આવી જાય છે. જો કોઈ વસ્તુ તમારી ધાર્યા મુજબ ન થાય તો તમારો મગજ જતો રહે છે. આ ગુસ્સામાં તમે એવા શબ્દો બોલી જાઓ છો જે સામેવાળાના દિલને ચીરી નાખે છે, અને પછી પાછળથી તમને જ એનો પસ્તાવો થાય છે. તમારી એક બીજી આદત એ છે કે તમે જૂની કડવી વાતોને મનમાં પકડીને બેસી રહો છો. વર્ષો પહેલા કોઈએ તમારું અપમાન કર્યું હોય કે તમને દુઃખ પહોંચાડ્યું હોય તો એ વાત તમને ભૂલી શકતા નથી. આ જૂની વાતોનું ઝેર તમારા વર્તમાનને અને તમારા મનની શાંતિને ધીમે ધીમે ખતમ કરી નાખે છે. વળી જ્યારે પણ તમને જીવનમાં કંઈક નવું કરવાનું વિચારો છો, કોઈ નવો બિઝનેસ કે કોઈ નવું કામ શરૂ કરવાના હોવ છો, ત્યારે તમારો ઉત્સાહ એટલો બધો હોય છે કે તમે એ કામ પૂરું થાય એ પહેલા જ આખી દુનિયામાં તેનો ઢંઢેરો પીટી દો છો. યાદ રાખો મિત્રો, લોકોની ખરાબ નજર બહુ જલ્દી લાગે છે. તમારા ભવિષ્યના પ્લાન લોકોને કહી દેવાથી તમારા જ કામમાં અડચણો આવવા લાગે છે અને કામ બગડી જાય છે. આ બધી દોડધામમાં બીજાને ખુશ રાખવામાં અને પરિવારની જવાબદારીઓ પૂરી કરવામાં તમે તમારી પોતાની શારીરિક અને માનસિક જરૂરિયાતોને સાવ જ ભૂલી જાઓ છો. તમે તમારી જાતને પ્રેમ કરવાનું જ ભૂલી ગયા છો. જીવનના વહેણમાં આગળ વાત કરીએ તો કન્યા રાશિના લોકો ઘણીવાર વધુ પડતા વિશ્વાસને લીધે કોઈ પણ અગત્યના કાગળનો કે દસ્તાવેજ પર પૂરેપૂરું વાંચ્યા વગર જ સહી કરી દેવાની મોટી ભૂલ કરે છે. ક્યારેક પોતાના જ ભાઈ બંધુઓ કે સગા સંબંધીઓ પર આંધળો વિશ્વાસ મૂકીને પ્રોપર્ટી કે ધંધાના કાગળો પર સહી કરવાથી પાછળથી કોર્ટ કચેરીના ધક્કા ખાવાનો વારો આવે છે, અને આખી જિંદગીની કમાણી પાણીમાં જાય છે. રાતોરાત અમીર બની જવાની કોઈ લાલચ તમારા મનમાં નથી હોતી, પણ સતત આર્થિક ભીંસને કારણે તમે ક્યારેક ખોટી જગ્યાએ, ખોટા શેરબજારના સોદાઓમાં કે કોઈ લલચામણી સ્કીમમાં રોકાણ કરી બેસો છો, જ્યાં તમારા મહેનતના પૈસા ડૂબી જાય છે. આ બધી ચિંતાઓ વચ્ચે તમારું સ્વાસ્થ્ય સતત કથળતું જાય છે. પેટની બીમારીઓ, પાચનતંત્રની સમસ્યાઓ કે માથાનો દુખાવો એ કન્યા રાશિ માટે સામાન્ય વાત છે, પણ તમે કામના દબાણમાં તમારા સ્વાસ્થ્યને નજરઅંદાજ કરો છો. બીમાર હોવા છતાં કામ કરતા રહો છો, જે પાછળથી મોટી બીમારીમાં પરિણમે છે અને દવાખાનાના મોટા બિલ ફાળવા પડે છે. ઘણા લોકો એવી ભૂલ કરે છે કે હાથમાં પૈસા આવ્યા ન હોય, પગાર કે આવક હજુ મળવાની બાકી હોય, એ પહેલા જ એ પૈસા ક્યાં વાપરવા, શું ખરીદવું
તેના સપના જોવા લાગે છે અને હવામાં મહેલો બાંધી દે છે, જ્યારે વાસ્તવિકતામાં એ પૈસા નથી આવતા કે મોડા આવે છે. ત્યારે ભારે નિરાશા ઘેરી લે છે. પૈસાની આ સતત ખેંચતાણને કારણે પરિવારમાં પતિ પત્ની વચ્ચે કે ભાઈઓ વચ્ચે નાની નાની વાતોમાં કંકાસ અને કલેશ ઊભો થાય છે. ઘરનું વાતાવરણ ડહોળાયેલું રહે છે અને જે ઘરમાં શાંતિ નથી હોતી ત્યાં માતા લક્ષ્મી ક્યારેય ટકતા જ નથી. વાસ્તુ અને ધર્મના કેટલાક એવા નિયમો છે જેનું પાલન ન કરવાથી ગરીબી પીછો નથી છોડતી. કન્યા રાશિની મહિલાઓ કે પુરુષો ઘણીવાર થાકને કારણે રાત્રે જમીને રસોડામાં એવા વાસણો એમને એમ જ મૂકી રાખે છે અને સવારે સાફ કરવાનું વિચારે છે. શાસ્ત્રોમાં ચોખ્ખું લખ્યું છે કે રાત્રે રસોડામાં એંઠા વાસણો રાખવાથી ઘરમાં અલક્ષ્મી એટલે કે દરિદ્રતાનો વાસ થાય છે. અન્નપૂર્ણા માતા અને લક્ષ્મીજી આનાથી અત્યંત નારાજ થાય છે. આ ઉપરાંત શનિવારના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ ખરીદવી કે ઘરમાં લાવવી અથવા કાળા રંગની અશુભ વસ્તુઓની ખરીદી કરવી એ પણ શનિદેવને નારાજ કરી શકે છે અને તમારા જીવનમાં આર્થિક સંકટો ઊભા કરી શકે છે. કન્યા રાશિના લોકો ખૂબ જ મહેનતુ હોય છે. તેઓ પોતાનો જીવ રેડીને કામ કરે છે, પણ જ્યારે તેમને તેમની મહેનતનું ફળ તરત જ નથી મળતું ત્યારે તેઓ બહુ જલ્દી ધીરજ ગુમાવી બેસે છે અને નિરાશ થઈને કામ પડતું મૂકી દે છે. તમને લાગે છે કે કોઈ તમારું કામ તમારા જેટલી ચોકસાઈથી નહીં કરી શકે, તેથી તમે બધા જ કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો છો. બીજાની મદદ લેવામાં તમને સંકોચ થાય છે, જેના કારણે તમે શારીરિક અને માનસિક રીતે થાકી જાઓ છો અને કોઈ નવું કે મોટું કામ કરી શકતા જ નથી. તમારી ઉદારતાનો કોઈ પાર નથી. ક્યારેક તો તમે તમારી કમાણી અને તમારી પોતાની હેસિયત કરતાં પણ વધુ દાન પુણ્ય કરી દો છો. ધર્મ કર્મ કરવું ખૂબ જ સારી વાત છે, પણ પોતાના પરિવારને ભૂખ્યા રાખીને કે દેવું કરીને કરવામાં આવતું દાન તમને ગરીબી તરફ જ ધકેલે છે. આજના આ આધુનિક સમયમાં દોડતા દોડતા તમે ઈશ્વરને પણ થોડા ભૂલી ગયા છો. તમારી રોજિંદી પૂજા પાઠમાં અનિયમિતતા આવી રહી છે. ક્યારેક સમય મળે તો દીવો કરી લીધો, નહીતર ખાલી હાથ જોડી લીધા. ઈશ્વર સાથેનું આ નબળું જોડાણ તમારા આત્મબળને ઘટાડે છે. તમે ઘણીવાર બહારના લોકો પર જલ્દી ભરોસો કરી લો છો, પણ તમારા પોતાના જ લોકો પર, તમારા જીવનસાથી કે પરિવારના સભ્યો પર શંકા કરવાની તમને ટેવ પડી ગઈ છે. આ શંકાશીલ સ્વભાવ તમારા સૌથી અંગત અને પ્રેમાળ સંબંધમાં તિરાડ પાડી દે છે. દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે, પણ કન્યા રાશિના લોકો પોતાની જૂની રીતો છોડવા માંગતા નથી. નવી ટેકનોલોજી, નવી વસ્તુઓ કે નવો ધંધો શીખવામાં તમે આળસ કરો છો, જેને લીધે તમે સમયની સાથે ચાલી શકતા નથી અને સ્પર્ધામાં પાછળ રહી જાઓ છો. એક બહુ જ નાની પણ અગત્યની વાત, તમારા પાકીટ કે પર્સમાં તમે પૈસાને ગમે તેમ વાળીને ચોળાઈ ગયેલી હાલતમાં રિસિપ્ટ અને જૂના કાગળોની સાથે ઢાંસીને ભરી રાખો છો. ધન એ સાક્ષાત લક્ષ્મી છે. જો તમે તેનું સન્માન નહીં કરો, તેને વ્યવસ્થિત અને સીધી રીતે નહીં રાખો, તો તે તમારી પાસે ક્યારેય નહીં ટકે. અને અંતે સૌથી છેલ્લી અને મોટી 30મી ભૂલ જે તમે અવારનવાર કરો છો, જ્યારે પણ તમારા જીવનમાં કોઈ દુઃખ આવે, કોઈ મુશ્કેલી આવે, ત્યારે તમે સીધી જ મહાદેવની કૃપા પર શંકા કરી બેસો છો. તમે રડતા રડતા ભગવાનને ફરિયાદ કરો છો કે હે ભોળાનાથ, તમે મારી જ સાથે આવું કેમ કરો છો? મેં તો કોઈનું કાંઈ બગાડ્યું નથી, તો મને જ કેમ આટલું દુઃખ આપો છો? મિત્રો, ઈશ્વર પર શંકા કરવી એ સૌથી મોટું પાપ છે. કસોટી હંમેશા સોનાની જ થાય છે, પિત્તળની નહીં. મહાદેવ તમને મજબૂત બનાવી રહ્યા છે, પણ તમારી આ શંકા અને ફરિયાદ તમારું પુણ્ય બાળી નાખે છે. મારા વહાલા મિત્રો, કન્યા રાશિના ભાઈઓ અને બહેનો, તમે દિલના બહુ સાફ અને ભોળા છો. દુનિયા ભલે તમારી કદર ન કરે, પણ કૈલાશ પર બેઠેલો મારો મહાદેવ
ક્યારેય સારા દિલવાળા માણસનો સાથ નથી છોડતો. તમારા જીવનમાં જે પણ તકલીફો છે તે માત્ર આ નાની નાની અજાણતા થતી ભૂલોનું જ પરિણામ છે. આજથી જ, બલકે અત્યારથી જ આ ભૂલને ઓળખો અને તેને સુધારવાનો સંકલ્પ કરો. મનમાંથી નકારાત્મક વિચારો કાઢી નાખો. ઘરમાં ચોખ્ખાઈ રાખો. પોતાના પર વિશ્વાસ રાખો અને મહાદેવના ચરણોમાં અતૂટ શ્રદ્ધા રાખો. જુઓ, પછી લક્ષ્મીજી સામે ચાલીને દોડતા તમારા ઘરે આવશે અને તમારા ઘરના ભંડાર ક્યારેય ખાલી નહીં રહે. જો આજના વિડીયોમાં કહેલી એક પણ વાત તમારા દિલને સ્પર્શી હોય, તમને લાગ્યું હોય કે આ બધી વાતો એકદમ સાચી છે અને આમાંથી કોઈ પણ એક ભૂલ તમે તમારા જીવનમાં કરી રહ્યા છો, તો કોમેન્ટ બોક્સમાં અત્યારે જ સાચા દિલથી અને પૂરી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખજો. તમારો એક જયકારો તમારા જીવનની તમામ નકારાત્મકતાને દૂર કરી દેશે અને ભોળાનાથ તમારા બધા જ કષ્ટો, બધી જ ગરીબી અને તમામ દુઃખો દૂર કરશે. આ વિડીયો માત્ર તમારા પૂરતો સીમિત ન રાખતા. તમારા જેટલા પણ કન્યા રાશિવાળા મિત્રો છે, તમારા સગા સંબંધીઓ છે અને જે લોકો જીવનમાં ખરેખર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તે બધાને અત્યારે જ વોટ્સએપ પર આ વિડીયો શેર કરો. તમારું એક શેર કરવાનું બટન કદાચ કોઈ નિરાશ વ્યક્તિના જીવનમાં આશાનું નવું કિરણ લાવી શકે છે. અને હા, ભવિષ્યમાં પણ જીવનને સાચી દિશા બતાવવી, આવી જ સાચી, સરળ અને ઉપયોગી વાસ્તુ તેમજ ધર્મની માહિતી મેળવતા રહેવા માટે આપણી અને તમારી આ પોતાની ચેનલ મહાદેવ વાસ્તુ ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવવાનું બિલકુલ જ ભૂલતા નહીં, જેથી અમારો નવો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. તો ચાલો મિત્રો, ભોળાનાથના આશીર્વાદ સાથે આજની આ વાત અહીં પૂરી કરીએ. મળીએ છીએ આવતા નવા વિડીયોમાં એક નવી અને અગત્યની માહિતી સાથે. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો, પોતાના અને પોતાના પરિવારનું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો. બોલો હર હર મહાદેવ. કષ્ટભંજન દેવની જય. લક્ષ્મી નારાયણ ભગવાનની જય.